અંકલેશ્વર ગ્રામ્યમાં માનસિક દિવ્યાંગ સગીરા જોડે દુષ્કર્મ આચરી નરાધર ફરાર થઈ ગયો હતો. પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પાનોલી પોલીસે દુષ્કર્મીને ઝડપી પાડવા માટે ટીમો બનાવી સર્ચ શરૂ કર્યું હતું. અંકલેશ્વરના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી માનસિક દિવ્યાંગ સગીરા રસ્તા પર મમ્મી પાસે જતી હતી. તે દરમિયાન બાજુમાં આવેલ સોસાયટીમાં ફર્નિચરનું કામ કરતો એક ઇસમ ત્યાંથી પોતાની એક્ટિવા મોપેડ લઈ પસાર થઈ રહ્યો હતો, જે સગીરા પાસે આવી ઊભો રહી ગયા બાદ ક્યાં જાય છે પૂછતા માનસિક અસ્વસ્થ સગીરા મમ્મી પાસે જઈ રહી હોવાનું જણાવતા બદ ઇરાદો ધરાવતા ઈસમે તને મમ્મી પાસે છોડી જાવ કરી સગીરાને એક્ટિવા મોપેડ પર બેસાડી નજીકમાં ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન સોસાયટીમાં એક દુકાનદારે સગીરાને ફર્નિચરના કારીગરની મોપેડ પર લઈ જતા જોતા આ અંગે માનસિક દિવ્યાંગ સગીરાના પરિવારજનો શોધવા નીકળ્યા હતા. દરમિયાન સગીરાને ગાડી પર લઈ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન સગીરાના પરિવારજનોએ જોઈ જતા મોપેડ સાથે સગીરાને ત્યાં જ છોડી ફરાર થઈ ગયો હતો. પરિવાર દ્વારા સગીરા જોડે વાત કરી સમગ્ર વિગતો મેળવ્યા બાદ આ અંગે અંકલેશ્વર પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક સગીરાનું તબીબી પરીક્ષણ કરાવીને સ્થાનિકોના નિવેદન નોંધ્યા હતા. તેમજ અલગ અલગ ટીમ બનાવી નરાધમને ઝડપી પાડવા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી.